મિત્રો મારી પાસે એવો જાદુઈ ગ્લાસ છે કે જેની અંદર હું ખાલી 2 રૂપિયા નાખીશ અને જોજો કેટલાય રૂપિયા થઈ જશે। જો તમારી નજર સામે 2 રૂપિયાના ઘણા થઈ ગયા છે। આનો હું અત્યારે તમને આ ટ્રીક હું શીખવાડવાનો છું। આ જાદુ મેં અગાઉ દેખાડ્યું હતું, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી અને મેસેજ પણ આવ્યા હતા કે આ જાદુ શીખવાડો। આજે આ જાદુ શીખવાડું છું। મોટા ભાગના મિત્રોએ એવું અનુમાન લગાડ્યું હતું કે આ ઉપરનો જે ભાગ છે ને ગ્લાસનો, એની અંદર તમે સિક્કા છુપાવ્યા છે, પણ મારી જવાબ હતો એ કોમેન્ટમાં કે ના, એ તમારું અનુમાન ખોટું છે। હું તમને આ ટ્રીક શીખવાડું એ પહેલા એટલી રિક્વેસ્ટ કરું છું કે આ મારા સોશિયલ મીડિયાને લાઈક, સબસ્ક્રાઇબ કે ફોલો કરી લેજો, કેમ કે આવી ઘણી બધી ટ્રીકો તમને શીખવા મળશે, જાણવા મળશે। આ ટ્રીક એકદમ સિમ્પલ છે। આ મિરર કપ છે એક પ્રકારનો। આ સિદ્ધાંતનો ઉપયોગ જાદુના ઘણા બધા પ્રયોગોમાં થતો હોય છે। જો આ નરી આંખે તમને એક ગ્લાસ દેખાય છે, પણ જો આની અંદર બીજો એક ખાનું, એક કપ નું, અડધું કપ નું બનાવેલું હોય। તમે જો આગળ પાછળ મિરર હોય છે, મિરર કપ હોય છે, અને આ કપને આવી રીતે અહીંયા ફિટ કરી દેવામાં આવે છે। આની અંદર બધી વસ્તુ હોય છે, એટલે પેલી નજરે એમ લાગે આ કાચ દેખાય કે આપણને ખાલી છે। આ પ્રકારના ખાલી કપ હોય છે એવું નથી। આ પ્રકારની મોટી મોટી પેટી બનાવી તમે ઘણા ફોરેનના એવા મેજિશિયન જોયા છે કે તમને આગળ પાછળ ખાલી દેખાડે મોટું પિંજરું, અને એની અંદરથી વાઘ કાઢે અથવા તો કોઈ હાથી કાઢે અથવા તો ઘણા બધા માણસો નીકળવા માંડે। તો એ બધાની અંદર ઘણી વખત આ મિરર નો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને એ ટેકનિક થી આ પ્રકારનું મેજિક આપણને દેખાડવામાં